શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સતત 7 દિવસથી કથાનું રસપાન આપણે સૌને કરાવ્યું। આ જ્ઞાન યજ્ઞમાંથી કાંઈક ગાંઠે બાંધી જીવનને સદમાર્ગે મોક્ષ માર્ગે વાળી ધન્યતા અનુભવીએ તો આ કથા યજ્ઞનું ફળ આપણને ફળ્યું ગણાશે। વ્યાસપીઠ પર બિરાજેલ વ્યાસનારાયણ સ્વરૂપ જેના મુખેથી ભગવતામૃતનું આપણને રસપાન કરાવ્યું એવા વક્તા શ્રી નાનાલાલ રાજગુરુ ખુદ એમની વાણીમાં કહે છે કે કાંઈક અહીંથી લઈ જશો જે તમારા જીવનમાં ઓજસ પાતરશે તો જ મારી આ કથા કરવાનું યથાર્થ ઠરશે। આવા વક્તા સાથે આપણી મીઠી મધુરી યાદ સદાય રહે એ માટે હું આ મદ ભગવત જ્ઞાન યજ્ઞના આયોજન સમિતિ વતી સમાજ વતી સમગ્ર શ્રોતાવૃંદ વતી સમગ્ર નડિયાદના ભાવિક જનો વતી પ્રમુખ શ્રી ધનજીભાઈ દામજીભાઈ સાંકલાને વિનંતી કરીશું કે આવો આપ આ સંત સમાન કથાકાર પૂજ્ય નાનાલાલ રાજગુરુને શાલ ઓઢાડી સન્માનિત કરશોજી। સાથે સાથે સદાય સમાજમાં આવા ભગવત કાર્ય થતા રહે એવા આશીર્વાદ મેળવશો જેથી કરીને પુનઃ પુનઃ આપણે મળીએ એવી ધન્યતા અનુભવીએ। પૂજ્ય દાદાશ્રી આપણા પણ પધાર્યા છે, એમનું પણ સમાજના તથા આયોજન સમિતિના પ્રમુખ શ્રી ધનજીભાઈને કહેશું કે એમને પણ શાલ ઉડાડી સન્માનિત કરશે। બ્રહ્મર્ષિ આશ્રમના ઋષિ અને આપણે એમને સન્માનિત કરીશું। ખૂબ ખૂબ આભાર ધનજીભાઈ। વ્યાસ નારાયણનું સન્માન થયા બાદ પૂજ્ય દાદાનું સન્માન, ત્યારબાદ ભૂદેવોને આપણાથી કેમ ભૂલાય। પ્રથમ અશોક મહારાજ નડિયાદ એમને સન્માન છે। માવજીભાઈ વસ્તાભાઈ લીમાણી એમને હું વિનંતી કરીશ કે અશોક મહારાજને મુવમેન્ટ આપી એમને સન્માનિત કરશો। સમાજના ઉપપ્રમુખ શ્રી માવજીભાઈ વસ્તાભાઈ લીમાણીને વિનંતી કરું છું અશોકભાઈને સન્માનિત કરશે। બીજા ઉપપ્રમુખ શ્રી શંકરભાઈ લદાભાઈ ફોકારને વિનંતી કરીશ એ પણ સ્ટેજ ઉપર આવશે અને વેલુ મહારાજ આણંદવાળાને સન્માનિત કરશે મુવમેન્ટો આપીને। શંકરભાઈ લદાભાઈ ફોકાર। સમાજના મહામંત્રી શ્રી પરસોત્તમભાઈ મનજીભાઈ વાસાણીને હું વિનંતી કરીશ એ પણ સ્ટેજ ઉપર આવશે। જગદીશભાઈ જોશીને મુવમેન્ટો આપીને સન્માનિત કરશે। મહારાજ શ્રી સાથે પધારેલ આ સંગીત વિરાસતોમાં ખેતસીભાઈ ગઢવીને સન્માન કરશે। નાણભાઈ કાનજીભાઈ પજવાણી જે સ્ટેજ ઉપર આવશે। ખજાનચી સમાજના શ્રી સતત 7 દિવસથી આપણે સંગીતનો એવો રમઝટ બોલાવી કે આપણે બહુ આનંદ વિભોર બની ગયા એવા ખેતસીભાઈ ગઢવીનું સન્માન કરશે નાણભાઈ કાનજીભાઈ પજવાણી। સાથે સાથે પ્રવીણભાઈ કરમસિંહભાઈને વિનંતી કરું છું એ પણ સ્ટેજ ઉપર આવશે। તબલચી શ્રી હસમુખભાઈ મિસ્ત્રીનું સન્માન કરશે। એમને પણ જે રમઝટ બોલાવી ખરેખર કાબિલે દાદ છે। પ્રવીણભાઈ સન્માન કરશે હસમુખભાઈ મિસ્ત્રીનું। સમાજના સહમંત્રી શ્રી પ્રવીણભાઈ એમની સાથે ચતુર્થ વ્યક્તિ છે અતુલભાઈ અગ્રવાલ એમનું સન્માન કરશે શિવજીભાઈ શિવગુણભાઈ જાદવાણી જે સમાજના વડીલ શ્રી છે એ સન્માન કરશે અતુલભાઈ અગ્રવાલનું। ધન્યવાદ સન્માન કરનાર વ્યક્તિશ્રી અને સન્માનિત થયેલ વ્યક્તિશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે સર્વે મહારાજ શ્રી ભૂદેવો તથા સંગીતકારો કે જે આપણે સતત 7 દિવસની સાથે રહ્યા સૌને સન્માન્યા। હવે આપણે જે આ ભાગવત સપ્તાહના જે પોતાનું તન મન ધનથી જે સેવા આપી છે એવાઓને આપણે કેમ ભૂલી શકીએ। તો અહીંથી જે નામાવલી વાંચું
તેઓ શ્રી સ્ટેજ ઉપર જઈ મહારાજ શ્રીના હસ્તે સન્માન સ્વીકારશે. બિપિનભાઈ શાસ્ત્રી જે દયાલાલજી શાસ્ત્રી સાથે આવ્યા છે એમને પણ શિલ્ડ આપી સન્માન કરશે સમાજના મહામંત્રી શ્રી પરસોત્તમભાઈ વાસાણી. સર્વે દાતાઓને વધાવીશું કે આ બંને ભાઈઓ જેમની માતાજીની સદાય એમના પર કૃપા વરસતી રહે, સંતરામ મહારાજના આશીર્વાદ એમના પર સદાય વરસતા રહે એવી સમાજ પાસે ભગવાન પાસે પ્રાર્થના. બીજા નરસિંહ પ્રાગટ્યના શ્રી અન્નપૂર્ણા ટીમરવાટવાળા શંકરભાઈ મેઘજીભાઈ સેંગાણી તેઓ પણ સ્ટેજ ઉપર પહોંચશે અને સન્માન સ્વીકારશે. શ્રી શંકરભાઈ. ખૂબ ખૂબ આભાર. વામનજી પ્રાગટ્યના યજમાન શ્રી વેલકમ ઇન્ડસ્ટ્રીઝ શ્રી દિનેશભાઈ વેલજીભાઈ પોકારને આમંત્રિત કરીશું. તેઓ પણ મહારાજશ્રીના હસ્તે સન્માન સ્વીકારશે. શ્રી દિનેશભાઈ. રામજી પ્રાગટ્યના દાતા છે સ્વર્ગસ્થ સોમજીભાઈ શિવજીભાઈ લીંબાણી પરિવાર વતી પ્રેમજીભાઈ ભાણજીભાઈ લીંબાણી અને મણિભાઈ કરશનભાઈ લીંબાણીને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન સ્વીકારશે. મહારાજ શ્રીના કર કમલોથી એમનું સન્માન સ્વીકારશે. પ્રેમજીભાઈ ભાણજીભાઈ અને મણિભાઈ કરશનભાઈ. તે બાદ ફર્સ્ટ ક્લાસ કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો. જાણે જન્માષ્ટમી આવી હોય એવું વાતાવરણ ખડું થયું હતું. એમના દાતા છે સ્વર્ગસ્થ લાલજીભાઈ અબજીભાઈ પોકાર વતી પ્રેમજીભાઈ લાલજીભાઈ પોકાર અને શંકરભાઈ લધાભાઈ પોકારને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને વક્તાશ્રીના હાથે આપણે એમનું સન્માન સ્વીકારશે. સરસ મજાનું ગોકળિયું ગામ આપણે નિહાળ્યું અને ધન્યતા અનુભવી. હવે પછીના દાતા છે ગોવર્ધન પૂજા. શ્રી અંબિકા વુડ ઇન્ડસ્ટ્રીઝ વાળા શ્રી હરિભાઈ કાનજીભાઈ લીંબાણી પજવાણી અને નારણભાઈ કાનજીભાઈ પજવાણીને વિનંતી કરીશ એ પણ સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન વક્તાશ્રીના હાથે સ્વીકારશે. તાળીઓના ગગડાટથી આપણે દાતાઓશ્રીને સન્માનિત કરીશું. ગોવર્ધન પૂજા બાદ રૂક્ષ્મણી વિવાહ. શું વિવાહ રૂક્ષ્મણીનો થયો હતો? વસ્તાભાઈ શિવજીભાઈ લીંબાણી વતી વસ્તાભાઈ શિવજીભાઈ લીંબાણી અને માવજીભાઈ વસ્તાભાઈ લીંબાણી સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન સ્વીકારશે. રૂક્ષ્મણી વિવાહ. રૂક્ષ્મણી વિવાહ બાદ કથા શબ્દ વિરામ. સુદર્શન ટિમ્બર્સ વાળા જયંતિભાઈ કરમસિંહભાઈ નાકરાણી અને ગોપાલભાઈ કરમસિંહભાઈ નાકરાણીને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને મારા શ્રીના કર કમલોથી એમનું સન્માન સ્વીકારશે. ધન્યવાદ. આપણા વક્તાશ્રીના સારથી કે જેમણે સૌભાગ્ય મળ્યું કે વક્તાશ્રીને અહીંથી ઉતારે લઈ જવા અને લઈ આવવા એવાનું જે શ્રી રામ વિજય સોમિલ નવીનભાઈ કાનજીભાઈ લીંબાણીને વિનંતી કરીશું કે તેઓ સ્ટેજ પર આવી અને સન્માન સ્વીકારે. શ્રી નવીનભાઈ. વિડીયો ફોટોગ્રાફીના યજમાન શ્રી છે શ્રી શંકર વિજય સોમિલ સલુણ શ્રી મંજીભાઈ ભીમજીભાઈ વાસાણીને તથા સ્વર્ગસ્થ નારણભાઈ ભીમજીભાઈ વતી પ્રભુદાસભાઈ નારણભાઈ વાસાણી પણ સ્ટેજ પર આવશે અને પોતાનું સન્માન મહારાજશ્રીના કરકમલ દ્વારા સ્વીકારશે. શ્રી મંજી બાપા તથા પ્રભુદાસભાઈ. તાળીઓના ગગડાટથી આપણે દાતાઓશ્રીને સન્માનિત કરીશું. સરસ મજાનું અમૃતમય મીઠું મધુરું પાણીનું આપણે જે રસપાન કરાવ્યું
એ મિનરલ વોટરના દાતા શ્રી દિવ્યા ટિમ્બર્સવાળા, વિશ્રામ ભીમજીભાઈ સાંકલા અને બાબુલાલ વિશ્રામભાઈ સાંકલા ઉર્ફે લાલજીભાઈ વિશ્રામભાઈ સાંકલાને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન સ્વીકારશે. સરસ મજાનો આ મંડપ, એની નીચે આપણે કથાનું રસપાન કરી રહ્યા છીએ. એ મંડપના સહયોગી દાતા શ્રી ગ્રુપ મિત્ર મંડળ વતી જગદીશભાઈ વેલજીભાઈ પોકાર અને હસમુખભાઈ વસ્તાભાઈ લીંબાણીને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને દાતાઓનું સન્માન મહારાજશ્રીને વિનંતી કરીશ કે એમના કરકમલોથી દાતાઓને સન્માનશે. કથાના આમંત્રણ માટે જે પત્રિકા છપાવી છે તે પત્રિકાના દાતાશ્રી કૈલાસ માર્બલ વતી છગનભાઈ હીરાલાલભાઈ રવાણી અને પ્રદીપભાઈ માવજીભાઈ લીંબાણીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન સ્વીકારશે. છગનભાઈ હીરાલાલભાઈ રવાણી અને પ્રદીપભાઈ માવજીભાઈ લીંબાણી. સહયોગી દાતા બાદ આપણે સરસ મજાનું 7 દિવસ ભોજન પીરસ્યું અને ભોજનના જે દાતાઓ થયા છે એમની નામાવલી સૌપ્રથમ જીવરાજભાઈ માવજીભાઈ ભગત વતી લખુભાઈ જીવરાજભાઈ ભગત તથા ગોપાળભાઈ જીવરાજભાઈ ભગત સૌપ્રથમ આવશે અને મારાશ્રી દ્વારા સન્માન સ્વીકારશે. જીવરાજભાઈ માવજીભાઈ ભગત શ્રી રામ ટિમ્બર હાઈવે. શિવ સ્પન પાઇપવાળા કાનજીભાઈ પણ પાછળ તૈયારી રાખે. કણજરી જીવરાજભાઈ માવજીભાઈ ભગત લખુભાઈ એમના વતી લખુભાઈ જીવરાજભાઈ ભગત અને ગોપાળભાઈ જીવરાજ ભગત સન્માન સ્વીકારી રહ્યા છે. શ્રી શિવ સ્પન પાઇપ કણજરીના વતી કાનજીભાઈ પ્રેમજીભાઈ પોકાર આવશે અને તેમનું સન્માન સ્વીકારશે. એમના બાદ સ્વર્ગસ્થ વિશ્રામભાઈ શામજીભાઈ રવાણી વતી હીરાલાલભાઈ વિશ્રામભાઈ રવાણી આવશે અને એમનું સન્માન સ્વીકારશે. તાળીઓ પાછી ઓછી થઈ ગઈ. ખરેખર આવા દાતાઓના સન્માન થતા હોય ત્યારે આપણે તો ખાલી તાલી જ પાડવાની છે. તેમના બાદ મંજી બાપા રંગાણી પરિવાર વતી મંજીભાઈ અબજીભાઈ રંગાણી તથા પરસોત્તમભાઈ મંજીભાઈ રંગાણી પણ સ્ટેજ પર આવશે, અમને પોતાનું સન્માન સ્વીકારશે. આજે નામાવલી ચાલી રહી છે તે સર્વે દાતાઓ ભોજનના દાતાશ્રીઓ છે, ભોજનના યજમાનશ્રીઓ છે. તો આપણે 7 દિવસ જેનું ભોજન અમૃતમય ભોજન લીધું એવા દાતાઓના સન્માન થતા હોય ત્યારે આપણે એમને જરૂરથી તાળીઓથી વધાવવા જ રહ્યા. શ્રી મંજી બાપા તથા પરસોત્તમભાઈ. તેમના બાદ વિસ્તાર મિત્ર મંડળ વતી પ્રેમજીભાઈ પ્રમોદભાઈ એમ લીંબાણી અને દિનેશભાઈ કે પોકારને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવશે, એ એમનું સન્માન ગ્રહણ કરશે. શ્રી પ્રમોદભાઈ એમ લીંબાણી અને દિનેશભાઈ કે પોકાર. સ્વર્ગસ્થ દામજીભાઈ ખેતાભાઈ સાંકલા પરિવાર ભગવતી ગ્રુપને હું વિનંતી કરીશ કે ભૂપેન્દ્રભાઈ ધનજીભાઈ સાંકલા અને જિજ્ઞેશભાઈ મગનભાઈ સાંકલાને હું વિનવું છું કે સ્ટેજ ઉપર આવશે, એ એમનું સન્માન ગ્રહણ કરશે. ભૂપેન્દ્રભાઈ અને જિજ્ઞેશભાઈ. તાળીઓના ગગડાટથી દાતાઓને આપણે વધાવીશું. આપણે તો ફક્ત તાળીઓ જ દેવાની છે. જે કાંઈ દીધું તે દાતાએ દીધું છે. મુખ્ય યજમાનના સુપુત્રશ્રીઓ સન્માન સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ શ્રી મહાલક્ષ્મી સોમિલ કમળા એમના વતી રવજીભાઈ મનજીભાઈ રંગાણી અને કિશોરભાઈ મેઘજીભાઈ રંગાણીને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને એ એમનું સન્માન ગ્રહણ કરશે. ધન્યવાદ. દૈનિક ભોજન બાદ સ્વૈચ્છિક ભોજનના દાતાઓને હું વિનંતી કરીશ કે જેમની અહીંથી નામાવલી રજૂ કરવામાં આવે એ સ્ટેજ ઉપર આવશે. શ્રી મહાલક્ષ્મી વિજય સોમિલ વતી કાંતિભાઈ લદાભાઈ પોકારને હું વિનવું છું કે સ્ટેજ ઉપર આવશે અને એ એમનું સન્માન ગ્રહણ કરશે. કાંતિભાઈ લદાભાઈ પોકાર. ત્યારબાદ પ્રગતિ ટિમ્બર્સ વાળા શિવગણભાઈ વાલજીભાઈ જાદવાણી
શિવગણ બાપાને વિનંતી કર્યું કે સ્ટેજ ઉપર આવશે. તાળીઓથી વધાવી લેશું. એમના બાદ આવશે શ્રી હર્ષ ટિમ્બરમાર્ટ હરિભાઈ કરમસિંહભાઈ વાસણીને પણ અહીંથી વિનવું છું કે તેઓ પણ પોતાનું સન્માન સ્વીકારવા સ્ટેજની પાસે આવી જાય. અભિનંદન, તાલીઓ પાડવા બદલ ખૂબ ખૂબ. એમના બાદ આવે છે શ્રી નવદુર્ગા ટિમ્બરમાર્ટ અશ્વિનભાઈ નારાયણભાઈ પોકારને પણ અહીંયાથી વિનંતી કરીશું કે તેઓ પણ પોતાનું સન્માન સ્વીકારશે મારા શ્રીના કરકમલ દ્વારા. અશ્વિનભાઈ. સરસ મજાનો આ મંડપ, સરસ મજાની આ વ્યવસ્થા, સરસ મજાનું સંગીત, સરસ મજાનો સ્ટેજ અને સરસ મજાનું વ્યાસપીઠ ઉપર શોભાયમાન આપણા વક્તાશ્રી, સરસ મજાનું સંગીત પીરનારા સર્વે દાતાઓનું અહીંથી આપણે અભિવાદન કર્યું. હવે આ વિશ્વકર્માનું કામ કરનાર આપણા શ્યામ મંડપ અને ડેકોરેશનવાળા ત્રિભુવનભાઈને આપણે કેમ ભૂલી જઈએ, જેઓ આપણને સમયસર સુંદર મજાનો મંડપ, વ્યાસપીઠ, ઉમા મંગલ ભવનને રોશનીમય બનાવ્યું, સંગીતના સુરોની લહાણી વાળું આ સંગીત વગેરે વ્યવસ્થા વ્યવસ્થિત કરનારને આપણે કેમ ભૂલી જઈએ. તો ત્રિભુવનભાઈને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવશે અને મારા શ્રીના કર કમલોથી એમનું સન્માન સ્વીકારશે. સર્વે આપણા પાટીદાર ભાઈઓ, આ ભાઈઓને વિનંતી કરું છું કે તાળીઓના ગગડાટથી ત્રિભુવનભાઈને આપણે વધાવીશું. સમયસર સરસ મજાનું આયોજન કર્યું તે બદલ ધન્યતા અનુભવીએ છીએ. આપણા કચ્છના આણંદસરના છે, આ ભવાણી પરિવારના સુપુત્ર છે, એમના બાપુજી જે 2-3 દિવસથી કથાનો લાભ લઈ રહ્યા છે, એમના માતૃશ્રી પણ ઉપસ્થિત છે. બાપુજીને વિનંતી કરીશું કે આવો સ્ટેજ ઉપર. એ પણ એક ભાગવત કથાકાર છે, મેં સાંભળ્યું છે એમને પણ કથા કરેલી છે. તો આપણે પૂજ્યને વિનંતી કરીશું કે સ્ટેજ ઉપર આવો, આપનું સન્માન સ્વીકારો. બહુ ભક્તિમય જીવન, કથાર્થ ધન્ય ઘડી છે આપણી. પિતા પુત્ર બંનેને આપણે સન્માન કરીશું. ખૂબ ખૂબ દાતાશ્રીનો અને વ્યાસ નારાયણ બિરાજર ગુરુવર્ય નાનાલાલ રાજગુરુનો આપ અમારા દાતાઓશ્રીનું સન્માન કર્યું તે બદલ અંતઃકરણપૂર્વકથી આપશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમને રસપાન કરાવ્યું તે બદલ, અમને આશીર્વાદ આપ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સર્વેનો. સર્વે દાતાઓના સન્માન કર્યા. સર્વે દાતાઓ માટે આપણે જોરદાર તાલીઓથી એમને વધાવી લઈશું એક વખત. સર્વે દાતાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન દાતાશ્રીઓ તથા મહારાજશ્રીઓનો. સૌ દાતાશ્રીઓના સન્માન બાદ હું અહીંથી પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તેઓ ઉદ્બોધન કરશે. પ્રમુખશ્રી ધનજીભાઈ દામજીભાઈ સાંકલા, આયોજન સમિતિના પ્રમુખશ્રી, સમાજના પ્રમુખશ્રી ધનજીભાઈ સાંકલા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સંતરામ મહારાજ કી. સૌ પ્રથમ ભાગવત કથાના માધ્યમથી જ્ઞાનરૂપી અમૃત રસ પીરસનાર સુખદેવ સ્વરૂપ વ્યાસપીઠ ઉપર બિરાજમાન વ્યાસ નારાયણસિંહ નાનાલાલ રાજ્યગુરુના ચરણોમાં વંદન, તેમજ હમણાં જ વિદાય લઈ ગયેલ પૂજ્ય દાદાશ્રી દયાલાલ શાસ્ત્રીના ચરણોમાં વંદન. અત્રે ઉપસ્થિત સમાજના સૌ સભ્યો, નડિયાદની અન્ય સહયોગી સમાજના સભ્યો તથા અમારા આમંત્રણને માન આપી પધારેલ સૌ મહેમાનો તથા ભૂદેવો તથા સમાજના નાના મોટા સર્વે સભ્યોનું અહીંથી હું હાર્દિક અભિવાદન કરું છું. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત આપણા નડિયાદમાં અમારા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજમાં ભાગવત કથાનો આ પ્રથમ પ્રયાસ છે. આ ભાગવત કથાનું આયોજન કારોબારીના સૌ સભ્ય મિત્રો સાથે મળેલ તે દરમિયાન
સામાન્ય વિચાર વિમર્શ કરતા એવો વિચાર ઉદ્ભવ્યો અને સૌ કારોબારી મિત્રોએ ઉત્સાહપૂર્વક એકી અવાજે આ વિચારને વધાવી લીધો. ત્યારબાદ આ વિચારને જનરલ સભાની મિટિંગમાં મૂકતા જનરલ સભાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ભાગવત કથાના વિચારને અનુમોદન આપ્યું. સમાજની અંદર સૌનો ઉત્સાહ અને ઉમંગ જોતા આયોજન સમિતિએ નક્કી કર્યું કે આપણે એક અદ્ભુત, અવિસ્મરણીય અને આપણી સમાજમાં યાદગાર સંભારણું બની રહે તેવી રીતે ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવું તેવું નક્કી કરવામાં આવ્યું. અને વિચાર વિમર્શ કરતા વ્યક્તાશ્રી તરીકે પૂજ્ય નાનાલાલ રાજ્યગુરુ મહુવાવાળાને આમંત્રણ આપવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું. શ્રી નાનાલાલ રાજ્યગુરુ દ્વારા મુખારવિંદે કથારૂપી રસપાન આપણે 7 દિવસ સુધી પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, વડીલો પ્રત્યેનો આદર, સમાજ પ્રત્યેની ભાવના, ભારતીય વૈદિક સંસ્કૃતિ તથા સંસ્કારોની જાળવણી અને ગૃહસ્થ જીવન કેમ જીવવું આ બધા વિષયો ઉપર ખૂબ જ સચોટ અને વિસ્તારથી સરળ ભાષામાં દ્રષ્ટાંતો સાથે ભાગવત કથાના માધ્યમ દ્વારા ખૂબ જ સુંદર રીતે જ્ઞાનરૂપી અમૃત આપણને શ્રી નાનાલાલ રાજ્યગુરુ દ્વારા પ્રાપ્ત થયું અને આપણે સૌએ ધન્યતા અનુભવી. ભાગવત સપ્તાહ દરમિયાન અમારા આમંત્રણને માન આપી પધારેલ સર્વે મહેમાનોનું હું અહીંયાથી હાર્દિક અભિવાદન કરું છું અને આપ સૌએ હાજરી આપી અમારા ઉત્સાહને વધારી આયોજનને સાર્થક બનાવ્યો છે અને અમોને પ્રોત્સાહિત કરી આપણા આ જ્ઞાનરૂપી યજ્ઞને યાદગાર પ્રસંગ બનાવ્યો. તેનો બધો જ યશ સમાજના દરેક નાના મોટા સભ્યોને જે સહયોગ આપ્યો તેમના ફાળે જાય છે. જેવી રીતે કોઈ પણ શુભ પ્રસંગમાં દીપ પ્રાગટ્ય દ્વારા આપણે સૌ શરૂઆત કરીએ છીએ તેવી જ રીતે આ ભગવત કથાનું પણ દીપ પ્રાગટ્ય કરી આપણે શરૂઆત કરી છે. જેમ દીપક પોતે બળી જગતને પ્રકાશ આપે છે તેવી જ રીતે આ ભગવત કથાના માધ્યમ દ્વારા આપણા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પ્રજ્વલિત થયો છે. જેમ દીપકને પ્રજ્વલિત રાખવા ઘીની જરૂર પડે છે તેવી જ રીતે આપણા સૌના જીવનમાં પ્રકાશને પ્રજ્વલિત રાખવા માટે આવી કથાઓ તથા સંત સમાગમની જરૂર રહે છે. તો આપણી સમાજોમાં આવા ધાર્મિક આયોજનો કરીને આ પ્રકાશરૂપી જ્યોતને જાગૃત રાખવા આપણે સૌ પ્રયાસ કરતા રહીએ એવી આશા સાથે આપ સૌને મારા જય શ્રી લક્ષ્મીનારાયણ. ખૂબ ખૂબ આભાર પ્રમુખ શ્રી ધનજીભાઈ. ઉદ્બોધન બાદ સમાજના મહામંત્રી શ્રી પરસોત્તમભાઈ વાસાણીને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. શ્રી પરસોત્તમભાઈ વાસાણી. જય શ્રી કૃષ્ણ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન વ્યાસ નારાયણ નાનાલાલજી રાજ્યગુરુ તથા તેમની જ્ઞાનરૂપી ગંગાને વેગ આપનાર સહયોગી ટીમ તથા સંહિતા પાઠના ભૂદેવશ્રીઓ તથા ઉપસ્થિત ધર્મપ્રેમી ભાઈઓ, માતાઓ તથા યુવા મિત્રો, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આભાર એ આપણી સંસ્કૃતિનું દર્શન છે. આવડા મોટા સંસ્કારરૂપી યજ્ઞમાં જેમણે આહુતિઓ આપી છે તેમનો આભાર ન માનીએ તો આપણે નગુણા કહેવાઈએ. આ ભારને હળવો કરીશું તો નવો ભાર લેવાની આપણામાં ક્ષમતા આવશે. એટલે આભાર તો માનવો જ રહ્યો. આ ન્યાયને સુસંગત સૌ પ્રથમ અમો આભારી છીએ શ્રી રતનસિંહભાઈ વાલજીભાઈ સાંખલા સુરતવાળાના. જેમ કબીરે કહ્યું છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિયારી ગુરુ ગોવિંદ કી ગોવિંદ દિયો બથાય. આ નાતે તેઓએ અમોને કથા વ્યાસ નારાયણ રાજ્યગુરુનો સંપર્ક કરાવી આપ્યો. તેથી આ રતનસિંહભાઈનો ખૂબ જ ભાવથી અમે આભાર માનીએ છીએ અને જેમના મુખેથી આપણે 7 દિવસથી જ્ઞાનરૂપી ગંગા જે વહી રહી છે તેનું જે અમૃત પાન કરી રહ્યા છે તેવા વ્યાસ નારાયણ શ્રી નાનાલાલજી રાજ્યગુરુનો પણ
અમે ખૂબ જ અંતરપૂર્વક એમનો આભાર માનીએ છીએ. તેની સાથે તાલ મિલાવી જ્ઞાનરૂપી ગંગાને ઝંકૃત કરી છે તેવા સંગીતના સાધકો શ્રી ખેતસિંહભાઈ ગઢવી, હસમુખભાઈ મિસ્ત્રી, અતુલભાઈ અગ્રાવત અને તેમની ટીમ, તેમનો પણ આપણે અત્રેથી ખૂબ જ આભાર માનીએ છીએ. ત્યારબાદ આભારી છીએ અમારી સમાજના દાતાશ્રીઓ કે જેમણે સેવા યજ્ઞમાં પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો છે તથા સેવા યજ્ઞના શિલ્પીઓ કે જેમના થકી આ ભવ્ય જ્ઞાન યજ્ઞનું અમે આયોજન કરી શક્યા છીએ. તેમનો હું અંતઃપૂર્વક અહીંથી આભાર માનું છું. તથા અમારી નડિયાદની નજીકની સહયોગી સમાજો તથા બહાર ગામથી પધારે મહેમાનોએ આપેલ સહયોગ બદલ પણ અમો એમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આવા મોટા યજ્ઞમાં અમોને જેમણે સુંદર સહકાર આપ્યો છે તેવા શ્યામ સુંદર મંડપ સર્વિસ, ખરેખર જેવું નામ એવું કામ, શ્યામ સુંદર, ખરેખર. અને એના કરતા ત્રિભુવનભાઈ, ભગવાન જ આપણી સાથે હતા, એમાં કંઈ જોવા પણ લાગતું જ નથી. એટલે ત્રિભુવનભાઈ તથા જગદીશભાઈ બધા ભગવાન જ. એમની ટીમને જે કામ કર્યું છે એમને અમે બિરદાવીએ છીએ અને અત્રેથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પ્રસંગે શરૂઆતથી અને આજ સુધી સરસ મજાની સ્વાદિષ્ટ રસોઈ બનાવી આપનાર જગદીશભાઈ નરભેરામ જોશી તથા તેમના સહયોગીઓનો પણ અમે આભાર માનીએ છીએ. તે સિવાય આ મંડપની શોભામાં જે અભિવૃદ્ધિ કરી રહ્યા છે તે નર્સરીના છોડવાઓ એટલે અંબિકા નર્સરીવાળા ભીખાભાઈ પટેલ અમદાવાદ, તેમને સેવામાં આ છોડવાઓ આપણને આપ્યા છે, તમે વાપરો અને પછી પરત મોકલજો. નિઃશુલ્ક સેવા આપણને જેમણે આપી છે તેમની સેવામાં આપણે બિરદાવીએ છીએ અને તેમને આભાર માનીએ છીએ. જ્યાં આપણે આ વૃંદાવન નગરી ઊભી કરી છે તેવા ભૂમિના માલિકો સમાજના પ્રમુખ શ્રી ધનજીભાઈ તથા અન્નપૂર્ણા ટિમ્બરવાળા શંકરભાઈ તથા શુભમ ટિમ્બરવાળા દામજીભાઈ, જે આ પવિત્ર ભૂમિ પર જે આપણે બેઠા છીએ, આ ભૂમિના માલિકોએ જે આપણને એમની ભૂમિ વાપરવા આપી છે એમનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે આવા પાવનકારી ચરણોથી પવિત્ર થયેલા પવિત્ર ભૂમિ આપ સૌને આશીર્વાદ રૂપ બની રહે એવી અભ્યર્થના ફરી આભાર માનું છું એમનો. આ કથા સ્થળને વરસાદી માહોલ વચ્ચે, વરસાદ વચ્ચે ખડે પગે ઊભા રહી પ્રોગ્રામ લાયક સમથળ બનાવી આપવા બદલ અમારી સમાજના સભ્ય એવા નવીનભાઈ ડભણવાળા કે જેમને ખડે પગે અહીં સેવા આપી છે ચાલુ વરસાદમાં, એમની આખી ટીમને અહીં લગાડી દીધી હતી અને આ આપનું જે સ્વપ્ન હતું એને સાકાર કરી બતાવ્યું. જેવા નવીનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કથા દરમિયાન વિવિધ પ્રસંગો કે જે આપણે અહીં સુંદર રીતે ભજવ્યા, આ પ્રસંગોને અનુરૂપ નયનરમ્ય અને આબેહૂબ કૃતિઓ રજૂ કરી ભાગવત કથાને જીવંત બનાવનાર સૌ પ્રસંગના યજમાનોને પણ હું ખૂબ ખૂબ અહીંથી આભાર માનું છું. અને આભાર માનીએ છીએ અમે આ ભાગવત કથાના આયોજનમાં સહભાગી થનાર વિવિધ સમિતિઓ જેના કાર્યથી આ પ્રોગ્રામને સફળતા અપાવી છે. તેથી સૌ સમિતિઓના ભાઈઓનો પણ અત્રેથી આભાર માનું છું અને અમે સૌ સમિતિઓને ધન્યવાદ પણ આપીએ છીએ તથા અપેક્ષા પણ રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ પ્રસંગોબાદ આપ સૌનો સહકાર સાંપડતો રહેશે. અને ફરી એક વખત આવા સભ્યોનો અત્રેથી આભાર માનું છું. અને અમારું યુવક મંડળ કે જેમને આપણને બધાય જોયું જ છે કે જે ખડે પગે જે આપણને સહકાર આપ્યો છે, યુવક મંડળનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. છેલ્લે 7 દિવસ સુધી શિસ્તબદ્ધ રીતે તથા શાંતિથી
કથા શ્રવણ કરનાર સૌ શ્રોતાજનો અને બહારથી પધારે મહેમાનોનો હું આભાર માની આ ભારને હળવો કરું છું. આભાર, આભાર, આભાર. હવે વ્યાસનારાયણજી શ્રી નાનાલજીને કહીશું કે આપ આ કથા શબ્દના વિરામ બાદના પ્રસંગ તરફ આપ સૌને લઈ જાય. હલો. આરતી થયા બાદ પોથીને શબ્દ વિરામ તરફ એટલે કે જ્યાં પોથીને વિરામ આપવાનો છે તેવા સુદર્શન ટિમ્બરવાળા કરમસિંહભાઈ માવજીભાઈ નાકરાણીના ઘરે જશે વાજતે ગાજતે. જ્યાં આપણે એમના મંદિરમાં આ પોથીને પ્રસ્થાપિત કરીશું, ત્યાં આરતી કરીશું. ત્યારબાદ આ કથાના યજ્ઞને આપણે વિરામ આપીશું. સૌ સાથે એમની કથાના જ્યારે પોથી અહીંથી સુદર્શન પરિવારના ઘરે જાય આપણે એમની સાથે વાજતે ગાજતે જવાનું છે. અસ્તુ. બોલો કૃષ્ણ કનૈયાના શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણ શ્રીમદ ભાગવત કરું આરતી રાધા Oh
કૃષ્ણ ઓમ જય ઉમિયા માતા મા જય ઉમિયા માતા જય ગિરિરાજ કિશોરે સર્વે સુખદાતા ઓમ જય ઉમિયા દમ્મા જગજનની આદ શક્તિ માતા માદ્ય શક્તિ માતા સકલ શાસ્ત્ર ઉમિયામાં સકલ શાસ્ત્ર ઉમિયા ગુણતર ગાતા ઓમ જય ઉમિયા માતા પરમયુદારણ સુંદર છબી તારી માં સુંદર છબી તારી પૂજાની મહારાણી શિવજીને પ્યારે ઓમ જય ઉમિયા માતા શ્રી ગણેશને કાર્તિક તમ સંગે સોહે માતમ કરતા માના દર્શન કરતા મા જન 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 મોહે ઓમ જય ઉમિયા વાડાય ગામ પધારી દર્શન બહુ દેતા મા દાસ જનો એ વખાણ્યા ભક્ત જનો એ વખાણ્યા કટહરી લેતા ઓમ જય ઉમિયા માતા ઓમ જય ઉમિયા માતા ઓમ જય ઉમિયા માતા કૃપા માફ કરજો. અહીં જે 7 દિવસ સુધી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીનું જેમણે કામ કર્યું છે એવા હરિકૃષ્ણ વિડીયો વિઝનવાળા પ્રવીણભાઈ ગત વર્ષે સમાજવાડી ભવનના ઉદ્ઘાટન તથા સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે એમણે જે રિઝલ્ટ આપ્યું હતું, ખરેખર પ્રવીણભાઈ એટલે પ્રવીણી કામ છે એમનો પણ અહીં આભાર માનું છું.
ગયો. प्रवाल तुलसी मालिकाभि त्वां पूजयामि जगदीश्वर मे प्रसिद्धा श्री लक्ष्मीनारायणाय नमः गन्धं
अक्षतान् समर्पयामि संपूज्यामि तो क्षत्रिय भगवान के द्वारा साधे व्यास नारायण भगवान ने चांदलो કરી દેવાનો છે વ્યાસ નારાયણાય ભ્યો નમો નમઃ સુખદેવ સ્વરૂપાય ભ્યો નમો નમઃ બાપા ચાંદલો કરવા દે વ્યાસ નારાયણાય ભ્યો નમો નમઃ क्या क्या प्रवीण भाई आप भाई करसन भाई बोलो ना महाराज ने हार पहराओ ऊपर से ले लेना चलो चांदलो करो चौखा जोड़ो व्यास नारायणाय भ्यो नमो नमः नमो ब्रह्मण्य देवाय गो ब्रह्मणाय जगदिताय कृष्णाय गोविंदाय नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः श्री व्यास नारायणाय भ्यो नमः चलो माला अर्पण करो ओम भूर्भुवस्सुः व्यास नारायणाय भ्यो नमो नमः पुष्पमालां समर्पयामि बोलो श्री भागवत भगवान श्री द्वारिकाधीश श्री कृष्ण कन्हैया जय कान्हा मंगलम भगवान विष्णु मंगलम मंगलम मंगलाय सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके देववंदनम 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 तुम्हारे दया आपके लिए भगवान आगे नमस्कार करवाना છે 7 દિવસ પર્યંત અમારાથી જાણતા અજાણતા વેચાણપણે કોઈ પણ ભૂલ થયું હોય તો ક્ષમા યાચના અને મન વાણીથી સરેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મનાહં પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ त्वमेव माता च पिता त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति पुण्योऽहं तव दासः पुण्योऽहं तव दासः बोलो त्रिलक्ष्मी नारायण भगवान श्री भागवत भगवान जय वृंदावन बिहारी लाल श्री कृष्ण कन्हैया लाल कुलदेवी उमिया मात श्री रामचंद्र भगवान श्री द्वारिकाधीश गजानन गणपति महाराज श्री हनुमान जी महाराज श्री संतराम महाराज अपने अपने गुरु महाराज अपने अपने माता पिता की सब संतान की सनातन धर्म की
वचन चातुरी एक भरोसो चरणे गिरधारी हो रसिया को शरण तिहारी हो रसिया को शरण तिहारी। कड़ुई